તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે જે પ્રોફાઇલ લગાવી છે એનું આજે તમને બતાવું છું। પછી આપણે જે પ્રોફાઇલની અંદર ચોક નાખ્યો છે એનું પણ હું તમને બતાવું છું। મિત્રો પ્રોફાઇલની અંદર સ્ટીપ કઈ રીતના લાગે છે એ પણ હું તમને બતાવું છું। અને મિત્રો પ્રોફાઇલ એલ્યુમિનિયમ કઈ રીતના હોય છે એ પણ હું તમને બતાવું છું। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આપણી પાસે 17 mm પ્રોફાઇલ છે, આ તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતની આપણી પીઓપીની અંદર કન્સીલ થઈને આ વસ્તુ લાગે છે, તમે જોઈ શકો છો। 17 mm પ્રોફાઇલ છે। પછી મિત્રો આની અંદર જે લાઇટ લાગે છે એ પણ હું તમને બતાવું છું। તો મિત્રો આ રીતની લાઇટ હોઈ શકે છે, તમે જોઈ શકો છો। અહીંયા વોમ વ્હાઇટ કલર પણ તમને બતાવશે, એ પણ તમે જોઈ શકો છો। પછી મિત્રો આની અંદર જે આપણે ચોક વાપરીએ છીએ, તો ઘણી જગ્યાએ લોકો પ્લાસ્ટિકના ચોક વાપરતા હોય છે, આપણે એલ્યુમિનિયમ ચોક વાપરીએ છીએ। મિત્રો તમે જોઈ શકો છો, આ એલ્યુમિનિયમ ચોક છે। આ રીતનો ચોક આપણે થોડો હેવી લઈ લેવાનો, જેથી કરીને પ્રોફાઇલ લોંગ ટાઈમ ચાલે અને લાઇટ પણ સારી મળે। પછી મિત્રો એનું કવર પણ હું તમને બતાવું છું। તો મિત્રો એનું કવર આ રીતનું એનું કવર હોય છે, તમે જોઈ શકો છો। આ એનું કવર છે અને આપણે પ્રોફાઇલની અંદર પણ અંદર નાખીને પણ જોઈશું કે આ કઈ રીતે પ્રોફાઇલમાં લાગે છે। તો મિત્રો આ રીતનું તમે જોઈ શકો છો, આ રીતનું એનું કવર હોઈ શકે છે, જોઈ શકો છો મિત્રો। આ રીતનું આ કવર લાગી ગયું। તો મિત્રો આ 17 mm પ્રોફાઇલ છે, ફક્ત પીઓપીની અંદર થાય છે, પછી વુડનની અંદર પણ કન્સીલ થાય છે। તો મિત્રો હવે જે પ્રોફાઇલ આપણે લગાવી છે એ પણ હું તમને બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણી પાસે 20 એમ્પિયરનો ચોક છે, એ પણ મેં તમને ચાલુ કરીને પણ બતાવ્યો છે। અને અહીંયા તમે જોઈ શકો છો, આ 17 mm પ્રોફાઇલ છે એ આપણે કમ્પ્લેટ ચાલુ કરી છે। અને 17 mm પ્રોફાઇલની અંદર આ પીઓપી છે, પીઓપીની અંદર આપણે આ વસ્તુ સેટ કરી છે। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે હંમેશા જે પણ ચોક મૂકીએ તો એ લાકડાની અંદર ના હોવો જોઈએ, આવા પીઓપીની અંદર મૂકો, તો જેથી કરીને ચોક પણ લોંગ ટાઈમ ચાલે અને ગરમ થાય તો કોઈ જાતની શોર્ટ સર્કિટ ના થાય। તો મિત્રો આ રીતના 20 એમ્પિયરના બે ચોક હોય છે। આ બે ચોક પછી આપણે પીઓપીની અંદર આ રીતના અંદર નાખી દેવાના। પછી આપણી આ જે લાઇટ છે એ લાઇટ આપણે અંદર ફિટ કરી દેવાની, એટલે જ્યારે પણ ચોક ખરાબ થાય તો આપણે એને રિપ્લેસમેન્ટ કરી શકીએ। તો મિત્રો આ રીતનું આપણું કન્સીલ કામ હોય છે। તો મેં તમને જે વિડીયો બતાવ્યો એમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો પ્રોફાઇલ કઈ રીતે લગાવવાની। તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવો વિડીયો તમારા મોબાઈલની અંદર મળી શકે। મળીએ નવા વિડીયોની અંદર।